રાજકારણીઓ છે ને અમારા સમાજને વિખેરવા માંગે છે. પહેલી વસ્તુ, અમારો સમાજ એટલો મોટો, ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, અમે બધા એક જ છીએ. પણ ગમે તે રીતે આ સમાજને અલગ કરો તો આ સમાજ એક થશે, એ અલગ થશે તો અમારું કઈ આવશે. ને અત્યારે હાલ બી રાજપૂત સમાજ બી મને એટલો જ પ્રેમ કરે છે ને એ બી માને છે કે ભાઈ અમે એમના જ છીએ, એ બી અમારા જ છે. મિત્રો, જે લોકો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવ્યા કે ડીજે તો વાગશે, તે લોકોને રાજ ઠાકોર નવરી ઉબેટો ને તમારા નામમાંથી ઠાકોર કાઢી નાખજો અને હિજડાઓ કે જે તે આ વિડીયોમાં જુઓ. જય માતાજી મિત્રો, ઓળખાણ તો પડી જ ગઈ છે, પણ આ નવરી ઉબેટો જે ઇન્સ્ટાગ્રામ ની અંદર વિડીયો બનાવી રહી છે કે ડીજે તો વાગશે, પ્રોગ્રામ તો થશે. જો વાગાડો હોય ને તો ઠાકોર સમાજ ની અંદર તમે એડ્રેસમાં ચડે ઠાકોર લોકો છો ને એ ગાડી મૂકજો, ઉજડાવો, નીકળી જાજો ઠાકોર સમાજ ની બહાર. કોઈના બાપથી નહીં ડરતો, બરોબર? એટલે છે ને વિડીયો બનાવો કે કોઈ પણ બનાવો કે પ્રોગ્રામ કરો, પણ માપમાં બનાવજો. મિત્રો, દિનેશ ઠાકોર વિક્રમ ઠાકોર વિશે જે બોલ્યા હતા તેનાથી જે વિરોધ ઉભો થયો હતો તે વિરોધ સમાપ્ત કરતો દિનેશ ઠાકોરે વિડીયો બનાવ્યો છે, તે જુઓ. હાલમાં મેં એક બંધારણ વિષયમાં વિક્રમભાઈએ જે બોલ્યા હતા એના વિષયમાં મેં એક વિડીયો બનાવ્યો હતો. તો એમાં વિક્રમભાઈએ એની સ્પષ્ટતા કરી ઇન્ટરવ્યુમાં કે હું બનાસકાંઠાના જે આ 3 જિલ્લાનું 27 તાલુકાનું જે બંધારણ બન્યું છે એને હું ખૂબ રાજી છું, સમર્થન છે મારું. અને ડીજેની વાત કરી હતી એ કે મેં ત્યાંની કરી હતી, ગાંધીનગરની. એટલે પછી એમને એક બીજા જાહેર પ્રોગ્રામમાં પણ કીધું. એટલે હું આટલેથી આ મારો જે કઈ વિરોધ હતો એ આટલેથી સમાપ્ત કરું છું. મિત્રો, વિક્રમ ઠાકોરે દિનેશ ઠાકોરને વળતો જવાબ આપ્યો હતો. હું એક સ્ટેટમેન્ટ એક્ઝેક્ટ વાંચી રહી છું. એમનું નામ દિનેશભાઈ ઠાકોર છે. એમને સ્ટેટમેન્ટ આપ્યું એક્ઝેક્ટ, હું એ જે બોલ્યા છે એ બોલી રહી છું કે જે ખાસું અપમાનજનક શૈલીમાં છે, તો પણ હું એ વાંચી રહી છું કે 1.5 ફૂટિયા વિક્રમ, માપમાં રહેજે, તું કેવી ફિલ્મો બનાવે છે બધાને ખબર છે. સમાજના છોકરાઓને દારૂના રવાડે ચડાવવામાં પણ તારું યોગદાન છે. બોલવું નહોતું પણ હવે ગળા સુધી આવી ગયું છે તો બોલી રહ્યો છું. આ પ્રકારની જયારે ભાષા વપરાય ત્યારે સમાજ એક છે એવું કેવી રીતે દેખાય? જો ફિલ્મોની વાત કરીએ, હમણાં પેલા ભાઈ જે હતા, મા બાપના આશીર્વાદ, અવતાર ધરીને આવું છું, અને ઘણી બધી એવી મારી ફિલ્મો, તમે કોઈ બી ફિલ્મો તમે જોશો એમાં સમાજને કંઈક ખોટા રસ્તે ચડે એવું કોઈ બી મારી ફિલ્મોમાં એવો કોઈ મેસેજ નહીં હોય. એ ભાઈને તમે કદાચ એ ભાઈ પિક્ચર નહીં જોતા, બહુ મોટા માણસ હશે રહે એટલે પિક્ચર નહીં જોતા હોય એટલે એમને ખબર નહીં હોય. અને આખા સમાજને ખબર છે. તમે નહીં માનો, મારા કોઈ પિક્ચરમાં કે કોઈ મારું કોઈ આલ્બમ સોંગ હશે એમાં બી મેં દારૂનું કોઈ ગીત બી મેં કદી લખ્યું નથી, ગાયું નથી. મિત્રો, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જે ગરીબ માણસના ઘર બનાવતા હતા અને તેમને સમાજની બહાર કાઢતા તે ઘર અધૂરા રહે, તેના વિશે શ્રવણ ઠાકોર શું વાત કરી છે તે જુઓ. અલ્યા, મને કોઈ ચિંતા નહીં, ખાલી એક વાતની ચિંતા છે. જે અમે ગરીબ ઘરના 3 ઘર બનાવી અધૂરા છે ને એ ઘર ઠાકોર પરિવારના છે, બરાબર છે? તો અર્જુનભાઈ ઈયાના ઘરે જાહ તો આપણને તો બહાર કાઢ્યા, સમાજ બહાર કાઢ્યા છે. પણ તું ચિંતા ના કર, જેને આપણા સમાજ બહાર કાઢ્યા છે હવે એ ગરીબ પરિવારના ઘર એ પૂરો કરી આલશે. જેને આપણા સમાજ બહાર કાઢ્યા છે, સબ કે આપણે તો ત્યાં જવાય નહીં. હવે સમાજ બહાર કાઢ્યા તો એને સમાજ બહાર કાઢ્યા. એવું ના હોય, અહીંયા આવી રીતના ટાઈમ મળે એવી રીતના જે કશું તો આપણે ટાઈમ કાઢીને મહિનો જઈને સેવા કરો. આ તો ખાલી કોઈ નાની વાત હોય ને, કોઈને ધમકાવાનું હોય ને એવી વસ્તુ કરે. ના ના ગબર ભાઈ, એને આવશે ટાઈમ કાઢે, તમે ચિંતા ના કરો. સમાજની ખૂબ ચિંતા કરે છે. ઘર કરી આલશે, ત્યાં આપણે ઘર કરી આલો તો અહીંયા સમાજ બહાર કાઢે પડા તો એને નુકસાન કરતો હતો ને આ બધા આયા છે કે પૂરું કરી આલશે, પણ મને લાગતું નહીં. ના, સમાજની ઘણી ચિંતા છે, અહીંયા તમે ચિંતા ના કરતા, બન્યા છે 4%. એટલે ના, એમાં મહિનો 2 મહિના ટાઈમ કાઢવો પડે. એવું છે? એ નહીં થાય, નહીં થાય. હવાને કોકના પેટ ઉપર પાટો મારવું છે ને એ વસ્તુ કરી ગયા. જય બાબારી.